તારીખ ને આપણે જવાનું હતું બગડાણા, સાલાસરી બગડાણા. કાં તો મારા પત્ની કહે કે મને લઈ જઈ છે બગડાણા. હું કહું હું થોડો ના પડો, હાલો હાલો એ નીકળી જાય બગડાણા. પછી તો આપણું હેલિકોપ્ટર ઉપાડ્યો 700-800ની સ્પીડમાં ને પહોંચી ગયા તળાજા. જો અમે દેખાય તળાજાનો ડુંગરો. ત્યાં તો ઘડીકમાં બગડાણા આવી ગયું. જો બગડાણામાં ગામમાં પહોંચી ગયા ભાઈ. મારા પત્ની કે પછી તે આ તો બગડાણા આવી ગયું. હું હા એમાં શું વાર લાગે, આપણું હેલિકોપ્ટર જ એટલું હાલે ને. 1.5 કલાકમાં તો બગડાણામાં પહોંચી ગયા. બોલો જો લ્યો 9 વાગે ઉપડ્યા હતા, 10:30 ક્યાં ને ક્યાં તો બગડાણા આવી ગયું. મારા પત્ની કે પછી આ તો ટ્રાફિક ઓછું લાગે. હું હા આડો વાયરો ને એટલે ટ્રાફિક ઓછું હોય. રવિવાર અથવા પૂનમ હોય ને તો ટ્રાફિક વધારે હોય, આજ તો ઓછું થશે. પછી આપણું હેલિકોપ્ટર જવા દીધું સીધું પાર્કિંગમાં, ગોપાલગામની વાડીમાં પાર્કિંગ હતું આપણે સભ્યો માટે. ત્યાં જઈ આવ્યા, આપણે પાર્કિંગ કરી નાખ્યું. ભાઈ હાલો બાપાના દર્શન કરી લઈએ. તો મેં અને મારા પત્નીએ કરી લીધા બાપાના દર્શન. રસોડામાં ગયા કે આ ભાઈ તો કાંઈક બટકા પાડતા હતા. લે આ શાના બટકા પાડતા હશે? મને એમ થયું કે આ તો કાંઈક ઉકળી જેવું છે. પછી મેં એક ભાઈને પૂછ્યું આ શાના બટકા છે? ત્યારે મને એને કીધું તમને નથી ખબર, આ પૂનમ આવે છે ને 4 તારીખે એનો પ્રસાદ બનાવવાનો છે, સુરમાના લાડવા. ત્યાં તો અમારું જ મંડળ સુરમું ભરતું હતું. પછી હું ભરવા લાગી ગયો. પછી આપણે ડોલો ભરીને સુરમું અંબાવા માંડ્યા. અને મહિલા મંડળ હતો એ સુરમાના લાડવા બનાવતા હતા. જો સુરમાના લાડવા બનાવે છે જો પૂનમ માટે. ભાઈ ત્યાં તો આમલી મામા હરખાતા આવ્યા. ભાણિયાભાઈ મારો તો વિડીયો ઉતારો. પછી હું તો હાલ્યો મામા હરખા ઉભા રહ્યો, તમારો વિડીયો ઉતારી લો. મામાનો ઉતારી લીધો વિડીયો. પછી તો હાલો હવે આપણે પ્રસાદ જમણવારમાં જવાનું છે. પછી વૈયા ગયા અમે જમણવારમાં. ત્યાં તો આમલી પ્રમુખ આવવાનું. પ્રમુખ કે તમે જમી લો, હવે જમીન તમે તૂટા પછી તમે જમીને ઘરે વયા જાય. પછી અમે ઘરે જવા નીકળી ગયા. હાલો તો હવે જઈએ આપણે ઘરે. તમારો વ્લોગ કેવો લાગ્યો એમને જરૂરથી બતાવજો. ફોલો કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો.